તો મારી પાસે તમે જોઈ શકો કે માતાજીનું મંદિર અત્યારે જે આપણે દર્શન કરાય તો બી તમે દર્શન કરી લો. તો જય મેરડીમાં મિત્રો, આજે આવી ગયા છે મુનાધામ એટલે કે અરવિંદ ભુવાજીની કાળુ ભગતની મેરડી માતાના મંદિરે. તો ચલો હું આજે 9 તારીખ, તો 9 તારીખથી આજે રામાપીરનો પાઠ. તો ચલો હું આજે તમને મંદિર બતાવું અને શું શું સુવિધા, કેવો મંડપ બધ્યો અને કેવો પાઠ રામાપીરનો એ પણ તમને બતાવી દઉં અને મંદિરના પણ દર્શન કરાવી દઉં. તો ચલો વિડીયોમાં બનાવી રહેજો આજે. તો મિત્રો આ જગ્યાએ આપણે મંદિર આવી ગયા છીએ. તો તમે આ જોઈ શકો કે આ જગ્યાએ મંદિર જય કાળુ ભગતની મેરડી માતાનું અરવિંદ ભુવાજી ધામ મુના. તો આ જગ્યાએ જો બોર્ડ મારેલું હોય અને અહીંયા એક દુકાન તો અહીંયાથી તમે શ્રીફળ, ચૂંદડી, પ્રસાદી લઈ શકો. તો આપણે આ જગ્યાએ જો અત્યારે ધજાઓ મારેલી એ પણ તમે જોઈ શકો. અને આ જગ્યાએ મેન એક રાતે જે રમેણ અને એની માતાની તૈયારી પણ. ચલો પહેલાં તમને મંદિરના દર્શન કરાવી દઉં તમને. તો ચલો આપણે પહેલાં મંદિરમાં જઈએ. તો ચલો આ જે બોર્ડ માતાજીનું તમને બોર્ડના પણ જોઈ લો અત્યારે. ચલો હવે તમને મંદિરના દર્શન કરાવી દઉં. આવો ભાઈ. હા, તો ચલો અત્યારે જે માળવો માતાજીને રોપવાનો એ જગ્યાની આજે નજારો જોઈ લો. કેવો મસ્ત ફૂલોથી શણગારેલું અને આ માતાજીનું મંદિર. તો આ મેરડીમાનું મંદિર આજનો નજારો. આ માતાજીનું મંદિર, દર્શન કરી લો બધા. આ છે અમારા રાકેશભાઈ. જય માતાજી. જય માતાજી. તો રાકેશભાઈ સતત 5 દિવસથી મુના માતાજીના મંદિરે અહીંયા સેવા આપે છે. તો રાકેશભાઈ તમે કંઈ કહેશો? બધાના જય મેલડીમાં. કાલે માતાજીની ભવ્ય જાતર છે. તો સૌ માય ભક્તો જે 18 આલમના છે તમામ લોકો અહીંયા આવે, માતાજીના આશીર્વાદ લે અને સરસ મજાની જાતરનું આયોજન કર્યું છે. નામી અનામી કલાકારો, લોક ડાયરા જેવું મસ્ત આયોજન છે. રજવાડી રમેલનું આયોજન છે. સબ લોકો પધારે. બધાને ભાવભરી આમંત્રણ. જય મેલડીમાં. જય મેલડીમાં. તો આ જગ્યાએ રામાપીર ભગવાનનો આજે મોડવો રોપવાનો. તો ચલો એ જગ્યાએ તમને બતાવી દઉં. અત્યારે કામ ચાલુ હોય તો તમે જોઈ લો. તો આ જગ્યાએ મોટી મોટી ધજાઓ મારેલી મેરડીમાંની. અહીંયા ગોડલો રામાપીરનો, તો તમે એના પણ દર્શન કરી લો. જય બાબારી. તો જોઈ લો અત્યારે જે રામાપીર ભગવાનનો પાઠ થવાનો એની તૈયારી ફૂલ ચાલુ હોય. અને આ છે અરવિંદભાઈ ભુવાજીનું ઘર, તે પણ તમે જોઈ લો. તો મારી પાસે તમે જોઈ શકો કે માતાજીનું મંદિર અત્યારે જે આપણે દર્શન કરાય તો બી તમે દર્શન કરી લો. ભાઈ તમે કયા ગામથી આવ્યા? રાણીવાડાથી ભાઈ આવ્યા છે મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા.
જોરદાર વ્યવસ્થા કરી તો ભાઈ આ જગ્યાએ માતાજીનું મંદિર અને એક્ઝેસ એના બાજુમાં જે રમેણ કરવાની જગ્યા તો ચલો એ પણ તમને બતાવી દઉં હું અત્યારે. આ જગ્યાએ મંદિર અને એક્ઝેસ એના બાજુમાં જે જગ્યાએ આપણે માતાજીનો માંડવો રોકવાનો જે જગ્યાએ રમેણ થવાની એ જગ્યા ચલો આપણે બતાવી દઈએ તમને. અને આ જગ્યાએ પાર્કિંગ તો જોઈ લો, આ બધી અરવિંદ ભુવાજીની ગાડી આપણે તમે અત્યારે જોઈ શકો છો કે આ મસ્ત મજાનો મંડપ બાંધેલો. ચલો આપણે અંદર જઈને તમને બતાવી દઉં બધા. ભાઈ તમે જ્યારે અહીંયા આવશો તો એવું લાગશે કે આપણે કંઈક વીઆઈપી જગ્યાએ જે લાવો. તો આ પણ આપણે મુનામાં જ છે, માતાજીના મંદિરનો માંડવો રોપાયેલો. ચલો તે પણ તમને બતાવી દઉં અહીંયાથી. તમે આ વિશાળ જગ્યા જોઈ શકો તો કેટલી મોટી વિશાળ જગ્યામાં રમેણનું આયોજન કરેલું હોય. તો આ જગ્યાએ જમવાનું અહીંયા આયોજન કરેલું હતું. અહીંયા તમે જોઈ શકો સામે રહોડું હોય એ પણ તમને બતાવી દઈએ. જય મેલડીમાં. ક્યારના છો મિત્રો અહીંયા? મુનાના છીએ. કેટલા દિવસથી અહીંયા કામ કરો? કામ નહીં કરતા, રોસ હે? હા રમવા આવ્યા હતા. ઓકે ભાઈ જુઓ અહીંયા રસોડું ચાલુ હોય એ પણ તમને બતાવી દઈએ. રસોડું ચાલુ હોય તો અત્યારે તમે જોઈ લો. જય મેલડીમાં. જો અરવિંદભાઈ ભુવાજી પણ સતત અહીંયા કામમાં મદદ કરતા રહે છે. આ જગ્યાએ પ્રસાદીનું પણ આયોજન જોઈ લો. જો બુંદી બની રહી છે.
આ જગ્યાએ લાઇટિંગની પણ વ્યવસ્થા બહુ સરસ કરેલી છે અને અહીંયાથી તમે જોઈ લો કે આ જગ્યાએ જે રમેણ થવાની છે તેના માટે સ્ટેજ પણ તૈયાર થઈ રહ્યું છે. તો એ પણ તમને બતાવી દઉં ચલો અહીંયાથી. અહીંયા મસ્ત સ્ટેજ તૈયાર થઈ રહ્યો તો તમે એ પણ જોઈ લો અત્યારે. ભાઈ લગભગ કમસે કમ 10 થી 15,000 પબ્લિક આટલા સમય એટલી મોટી તો જગ્યા છે જ આરી. તો તમે બસ તમારા પરિવાર સાથે આવજો અવશ્ય અહીંયા. સાગર ટાકટા સાગર જાગતા સાગર ટાકટા સાગર ઝટકા